તમે ધાબે ચડો ને. ધાબે નહીં, તમારા માથા ઉપર ચડું ડિસ્કોય કરી સાઈડ તો. કેમ? કેમ કે તમે વાકમાં છો. હું સદાય વાકમાં જોઉં બધું. મને જ ખબર નથી પડતી, વાકમાં જ હોય ને, કામ જ એવા કરો તો વાકમાં જ હોય ને. મારું કામ જ એવું હોય. તને પોહાય છે? નથી પોહાતું. નહીં પહેજ. એમને આપણે જેતપુર થી આવ્યા છીએ, શું કામે? શું કરવા આવ્યા? શું કરવા આવ્યા હું એ જ પૂછું છું. મને નથી યાદ, ભૂલી ગયો. થેલા ભરીને મારા બાની ઘરે જવાનું છે ને, તો થેલા ભરવા આવ્યા છે. તો મેં તો ના ન પાડી નથી જવાનું એમ, તાર બાની કરે એમ. હું કામે નથી જવાનું, જવાનું જ છે. નથી જ જવાનું. નથી જવાનું, નથી જવાનું, નથી. એ આજ જવા હે, કાલે જવા હે, પરમદી જવા હે. નક્કી હું કેમ કરી કેદી જાવું ને. તું કઈ ટોપની ગોળી છો? હું ટોપની ગોળી નથી, હું ટોપનો મોટે મોટો સીધો ગોળો જ છું, જ્યાં પડું ને ફર. હા, ઈ જ એવડું. દાંત કાઢતી. શનિવાર 4/1/2025. 1/4/2025. 4/1/2025. તો હું છે ને? કાન ગોપી સેવા ગંગેડી આશ્રમે. હા. અને ત્યાં હું મારી દીકરી ધરતીને મળવા જવાની છે, એની આ ખુશી સમજતી નથી. મારી ધરતી. તો અહીંયા આપણે શું કરવા આવ્યા હતા? આપણે આવ્યા તો ઠેલા ભરવાન સાવીને જેતપુરમાં ભૂલીને આવ્યા સૌ. ક્યાં? હું ક્યાંય ભૂલીને ન થઈ. વાલ તાળું ખોલ દો. તાળું ખોલું? મારે તાળા તોડવા નથી. તો ચોરને સિંધી બતાવે, તાળા તોડી નાખી, રાત બાયણું ખુલ્લું રાખી. આ જેતપુરમાં નહીં, પીપળવામાં આજુબાજુ ચોર્યું થાય. ખબર છે? હાડા તાળા મારો ન કર, તમારું બધું લૂંટાઈ જાય. ખબર કાંઈ પડતી નથી. ચાવી પોતા ભૂલી ગઈ ને, લોહી મારું પીહે હવે. એટલે આપણી નથી તો શું લઈ જાય? ટમેટા છે 2 કિલો, અડધો કિલો મરસા હતા. 100 ગ્રામ આદુ લીધો તો એમાં 5-6 દિવસ સામાન નાખ્યો છે. એટલો કટકો આદુ નો વહી થશે. લીમડા ને 5 છે, એ હુકાઈ ગયા છે. પણ કપડા લઈ જાય એ બધાય કપડા લઈ જાય, તે બિચારું પહેરશે. એ હો, અહીંયા પછી આપણે શું કર? મારે તો ઠીક, હજી એ બાય હશે, માપ ન થાય. તમારા કોઈ નહીં થાય. હળી ગયેલ હા ઠીકડી. જાને ક્યાં જાવ? ગોતમ કેદી લઈ જાવી છે? સાચું બોલો. હવે તો ઓલા થેલા ભરવા આવ્યા છે, તાળાની ચાવી છે ને, તો કરવાનું શું? તાળું તોડાય નહીં, મને એટલી ખબર પડે. કાલ જવાતું હોય તો પરમદી જવાય, બાકી ઘરનું તાળું તોડાય નહીં. શું થાય? શું ઈ કે ને? નો તોડાય, કાઈ ન થાય. ઘરનું તાળું આવશે કેટલાનું? 100 રૂપિયાનું. એટલે 200 રૂપિયાનું ખાલી ખોટું દામ દેવાનું. કેમ 200 રૂપિયા? 100 રૂપિયાનું તોડો, એ 100 રૂપિયાનું. પાછું હોનું લઈને આવો એટલે 200 રૂપિયાનું તાળું થાય. પછી 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 કાઈ ન થાય. એ તાળું મારીને આપડી ભેગી ચાવી રાખવાની હોય. એટલે ઈ ખોવાઈ જાય એટલે પાછું હોનું એટલે 300 રૂપિયાનું થાય. એ હો, પછી તું ચાવી રાખે માર પાકીટ. તમને નથી રાખવાની થતી, હું રાખીશ ચાવી. એ હો, હું તમને એમ કહેતી હતી. હા, હું કહેતી હતી? કે આ ચકલા હમણાં એટલા બધા ઉડે છે, આમ લ્યો. અરે હા. ભાઈ ચકલાઓને મારી એક નમ્ર વિનંતી છે કે મારા ચક્કા ભાઈ બેન ચક્કા ચક્કી પંખી હમણાં આવે છે ને. શું આવે? પેલા યાદ કર લો, 14/1/2025. પતંગ સગાઈ છે બધાય મિત્રો. એટલે પંખીડાને એમ કહું તે દી ઘરમાં રહેજો. તે દી નહીં, મને એમ સા પરજા 3-4 દી પહેલા સગાવા મળશે. મારે કહેવાય તો નહીં કોઈને પરજા, પણ કેવું પડે. નો સમજે ને એના માટે છે. એ પતંગ નો સગાવતા ને કોક પક્ષી નો મારતા. આપણે કોક નો જીવ, આપણે એમ કેતા હોય ને કે ઓલા બિચારા કેવાય એક્સિડન્ટમાં કમોતે મેરા એ કઈ આખું ઘર મરી ગયું, એને કોક દી કોક નો જીવ નક્કી બાળ્યો હોય તો એ જ આમ થયું હોય. હે, એવું હોય? હા, એને જો આખું ઘર એકાયરે પતંગ ચગાવવા ચડ્યું હોય અને પક્ષીમાં ચક્કોન ચકલીન બચ્ચું ને બધાને એકાયરે પાખું કાપી નાખ્યું હોય અને ત્રણેય નીચે પડ્યા હોય આકાશમાં ઉડતા અને આખા પરિવારનું એકાયરે મૃત્યુ થઈ ગયું હોય. તો એ ચકીને ખબર હતી, એ તો મરી ગયા એટલે એને તો બસ પૂરું થઈ ગયું. કોઈને બીજાને ખબર નહોતી, જેને માર્યા હતા એને ખબર ન હોય કેમ કે આ મુંડાડતા હોય ક્યાં કુંજણ કપાઈ ગયો કેના દ્વારા ખબર જ ન હોય ને. ખબર જ ન. ઉપરવાળો એક એવો બેઠો છે, બધાનો કેવું કેવાય એકાઉન્ટ નો ચોપડો રાખે, પાપ નો પુણ્ય નો ખાતાનો ચોપડો ન્યા છે. ત્યાં જદી એના પાપ વધી જાય ને તેથી આખું પરિવાર એટલે એકાયરે લેવાઈ જશે. આપણા પાપ આપને કરેલા નડે છે, એવું હોય છે. એમ આપણે હાઈલા જતો હોય આમ અને આપણા પગ નીચે કીડી મકોડો અને નાનું ચીટીને બચ્ચું આખું એકાયરે પગ નીચે આવીને મરી ગયું હોય હાવ. તો ઈ જાણતા મર્યું હોય ને તો એનું પાપ લાગે, અજાણતા પાપ ન લાગે. એની આપણે માફી માંગવી પડે. રોજ સવારે આપણે ઉઠીને ત્યારે ધરતી માતા ઉપર આપણી પથારી ઉપરથી આમ પગ મૂકતા પહેલા એમ બોલવાનું કે હે ધરતી માતા, મેં આખો દિવસમાં જાણતા અજાણતા જો મારાથી કોઈ પણ પાપ થઈ જાય તો મને માફ કરી દેજો. જાણતા એટલે કે આપને ખબર હોય ને પગ દેવાઈ ગયો હોય, અને અજાણતા એટલે કે આપને ખબર જ નથી ને પગ દેવાઈ ગયો. હા, તો તું હવે મને માફ કરી જ દેજે કે હું જેતપુર ચાવી ભૂલી ગયો છું. તમારો તો આગળ બળ્યો પાણો લઈ ગયો કે વયો જાય તો મારું એક પાણો માથું ફોડી જાય, તારું ફૂટી જાય. સારો વજનદાર છે એવો. ખાલી આમ જો આમ મારીને